Hi friends, welcome to the Corporate Tea with Kajal Soni. સો મિત્રો આવી ગયા છે એક ચાની નવી પાલી લઈને જ્યાં આપણે વાતો કરીશું ખૂબ જ સરસ જેમ કે નવા કોઈ કાયદા હોય કોર્પોરેટ જગતના કે કોઈ પણ એમ્પ્લોયીની વાત હોય HR રિલેટેડ કોઈ નવા કાયદાઓ આવ્યા હોય માર્કેટમાં કે કોઈ નવી અપડેટ્સ આવી હોય સો આપણે એ બધી વાતો અહીંયા કરીશું આપના યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે કોર્પોરેટ ટી વિથ કાજલ સોની. સો એમ્પ્લોયીની વાત હોય કે એમ્પ્લોયરની વાત હોય બધી જ વાતો આપણે ડિસ્કસ કરીશું અહીંયા આપણા વિડીયોમાં અને એ પણ ખૂબ જ સરળ સહજ અને સાદી ભાષામાં જે તમને અને મને ખૂબ જ સરળ રીતે સમજાય. સો મિત્રો આપણું આ ચેનલ પર ડિસ્કશન રહેશે એકદમ રિયલ, એકદમ સ્ટ્રેટ અને એકદમ યુનિક અને એકદમ નવું. તો વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ, લેટ્સ take your cup of tea and start spilling with the knowledge, with the updates. So before we start or begin with the video, I would like you to just subscribe our channel. Please do subscribe, like and share our video with everyone who is related. જેને પણ તમને લાગે કે આ વિડીયો ખૂબ જ માહિતીવાળો લાગશે કે ખૂબ જ સારો લાગશે એને તમે શેર કરી શકો છો. વન્સ અગેન મિત્રો, વેલકમ ટુ ધી કોર્પોરેટ ટી વિથ કાજલ સોની. નવી સફર, નવી વાતો, ચાય પે ચર્ચા સિઝન 1 એપિસોડ 1 આપણે શરૂ કરતાં પહેલાં હું મારો એક થોડોક ઇન્ટ્રોડક્શન નાનકડો આપું. જેમાં મારું નામ છે કાજલ સોની. હું એક HR ફિલ્ડમાં 10 વર્ષથી કામ કરી રહી છું. પ્લસ હું એક પોશ કોર્પોરેટ ટ્રેનર પણ છું. સો મારી પાસે ખૂબ જ સારી એવું નોલેજ છે HR, કોર્પોરેટ એન્ડ પોશ રિલેટેડ કાયદાઓ વિશે. તો મારું મિશન આમાં એક જ છે વિડીયોઝ બનાવવાની પાછળ કે આપણે ખૂબ જ સારી એવી ટ્રેન્ડિંગ વસ્તુ હોય કે કોઈ નવો લો ચેન્જ થયો હોય તો આપણે એને ખૂબ જ સારી અને સરળ ભાષામાં સમજી શકીએ જે મને અને બંનેને ખૂબ જ સરસ ભાષામાં સમજી શકાય. જો તમે એમ્પ્લોયી છો કે તમે HR છો કે એમ્પ્લોયર છો તો તમે જરૂરથી મારા વિડીયોઝથી રિલેટ કરશો. કોઈ નવી અપડેટ્સ હશે એનાથી તમે જરૂરથી રિલેટ કરો. તો તમે આ વિડીયોઝ લાઈક કરવાનું, શેર કરવાનું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી લાઈક. મિત્રો આપણે હવે એ જાણી લઈએ કે આપણી આ ચેનલ ઉપર આપણે કયા ટૉપિક ઉપર વાત કરવાના છીએ. તો ટૉપિક આપણા કુછ આવી રીતે રહેશે કે એમ્પ્લોયી અને એમ્પ્લોયરની કોઈ વાત હોય કે એમ્પ્લોયના કોઈ નવા કાયદા આવ્યા હોય કે કોઈ HR રિલેટેડ ટ્રેન્ડિંગ કાયદા હોય કે કોઈ નવા ટ્રેન્ડિંગ કોઈ થિંગ્સ આવી હોય કે પોશ એક્ટ જે છે એ આપણે ડિટેલમાં સમજીશું. કોઈ પોલિસીઝ એવી ટ્રેન્ડિંગ ચાલી રહી હોય કે કોઈ એવી ગોસિપ ચાલી રહી હોય ચીટચેટ તે એ પણ આપણે ડિસ્કસ કરીશું. સો ચલો મળીએ આપણે આપણા પહેલા એપિસોડમાં. તો મિત્રો આજનો આપણો પહેલો ટૉપિક છે ખૂબ જ ફ્રેશ, ખૂબ જ યુનિક અને ખૂબ જ નવો. તો પહેલો આપણો ટૉપિક છે એ છે ક્વિક હાયરિંગ. ના, ક્વિક હાયરિંગ શું છે? ક્વિક હાયરિંગ તમને શું લાગે છે કે તમારી સરળ ભાષામાં તમને એને શું સમજો? ક્વિક એટલે છોડી દેવું, હાયરિંગ એટલે આપણે કોઈને નોકરી ઉપર રાખવાના હોઈએ. તો આનો સરળ અને સહજ મિનિંગ શું થાય? શું છે આ વસ્તુ? એ છે વસ્તુ અને કેમ ટ્રેન્ડિંગમાં છે તો આપણે એ સમજવાનું છે. આજકાલ મિત્રો શું ચાલી રહ્યું છે કે તમારી પાસે આપણે સાદીને સરળ ભાષામાં કહીએ ને તો નોકરી તો છે પણ એના માટે હાયરિંગ નથી થતું. એવું કેવી રીતે બની શકે? હા, એ વસ્તુ થઈ શકે. આજકાલ આ વસ્તુ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. તો વાત કરીએ ક્વિક હાયરિંગની તો એ તમે કોઈ જુગાડ કહી શકો કોર્પોરેટમાં કે પછી સ્ટ્રેટેજી કહી શકો. પણ હા, આ વસ્તુ ટ્રેન્ડિંગમાં તો ખૂબ ચાલી રહી છે. તો આપણે સમજીએ ક્વિક હાયરિંગ છે શું ઇન ડિટેલ. સો ક્વિક હાયરિંગને શું કહીશું? ટ્રેન્ડિંગમાં છે, HRની સ્ટ્રેટેજી છે કે કંપની એમનું બજેટ છે.
તો ખૂબ જ સાદી અને સરળ ભાષામાં હું કહું તો કંપની ટ્રેડિશનલ રીતે હાયરિંગ નથી કરતી કોઈ પણ નવી પોઝિશન માટે અને પોતાના જ એમ્પ્લોયીને અપસ્કિલ કરે છે, અપગ્રેડ કરે છે, ટ્રેનિંગ આપી અને એ પોઝિશન એ પોતાના જ એમ્પ્લોયીને પદવી આપવામાં આવે છે નવી પોઝિશન. તો એને કહેવામાં આવે છે ક્વિક હાયરિંગ. હવે આમાં છે શું વસ્તુ? રિક્રુટમેન્ટ નથી થવાનું, ટાઈમ બચી જવાનો છે કંપનીનો અને કંપનીને એમ્પ્લોય તો છે જ કંપની પાસે, એટલે કામ પણ એ ટાઈમ ટુ ટાઈમ જ થવાનું છે. એટલે કોઈ ડીલે પણ નથી થવાનું કે કમિટમેન્ટ કરો. ખબર પડી કે ના? એક્ઝામ્પલ આપવું પડશે. આપી એક નહીં, 2 એક્ઝામ્પલ આપી. તો માની લો કે તમારી કંપનીમાં કોઈ HR વર્ક કરી રહ્યા છે, એટલે પેરોલ રિલેટેડ વર્ક માટે. હવે તમારી જ કંપનીમાં એ જ HRને બીજી રિસ્પોન્સિબિલિટી આપીને HR VPનું પણ વર્ક કરે છે. તો 2 પોઝિશન ઉપર જ્યારે કોઈ એક વ્યક્તિ કરે ત્યારે કહેવામાં આવે છે ક્વિક હાયરિંગ. બિકોઝ બીજી કોઈ પોઝિશન ઉપર હાયરિંગ નથી થયું, પણ એમ્પ્લોયને સ્કિલ આપણે એ લોકોએ ટ્રેનિંગ આપીને સ્કિલ અપગ્રેડ કરી છે અને એના પછી એમ્પ્લોયનું એ લોકોએ અપગ્રેડેશન કર્યું છે વિથ ટર્મ્સ ઓફ વર્ક. સો વર્ક પણ ચાલુ છે, એમ્પ્લોય પણ ત્યાંનો ત્યાં જ છે, કોઈનું રિક્રુટમેન્ટ પણ નથી થયું. એનો મતલબ કહેવામાં આવે છે ક્વિક હાયરિંગ. બીજું એક ટેકનિકલ એક્ઝામ્પલ આપી દઉં કે માની લો કે તમારી કંપનીમાં કોઈ પ્રોજેક્ટ મેનેજર છે અને એ ખૂબ જ સારી રીતે બધા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરી રહ્યા છે. ના, હવે તમારી કંપનીમાં પ્રોજેક્ટ્સ વધી રહ્યા છે, ખૂબ જ સારા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, બીજા પ્રોજેક્ટ મેનેજરની જરૂર હોય એવું લાગી રહ્યું છે. પણ હવે તમારી પાસે એટલું બજેટ નથી કે પ્રોજેક્ટ્સ માટે કોઈ નવો પ્રોજેક્ટ મેનેજર બહારથી હાયર કરે. તો કંપની શું કરશે? પોતાના જ કોઈ એમ્પ્લોયીને પોતાની જ કંપનીમાં ટ્રેનિંગ આપશે, એને એ લેવલનો ક્વોલિફાઈડ કરશે અને પછી એને પ્રોજેક્ટ મેનેજરની રિસ્પોન્સિબિલિટી આપશે. તો આમાં કંપનીને સૌથી સરસ ફાયદો એ થશે કે સારી રીતે એ વર્ક કરી શકશે વિધાઉટ એની ડીલે, કેમ કે પ્રોજેક્ટ મેનેજરની પોઝિશન ફિલ થઈ ગઈ છે. એના માટે કોઈ નોટિસ પીરિયડ માટે એ લોકોને વેઇટ નહીં કરવું પડે કે કોઈ પોતાની કંપનીમાંથી છોડીને અમારી કંપનીમાં આમ. હવે મિત્રો આપણે એ ડિસ્કસ કરીએ કે આ વસ્તુ આટલી ટ્રેન્ડિંગમાં કેમ છે. તો પહેલી તો વસ્તુ એ છે કે આમાંથી કંપનીનું એક બજેટ જે હોય ને એ બચી જાય છે. જે બજેટમાં એ બીજો માણસ લાવવાના હોય એનાથી હાફ ઓફ ધી બજેટમાં એ પોતાના જ માણસને ટ્રેન કરી શકે છે. બીજું વસ્તુ છે કામ તો ચાલુ રહેશે, કામમાં કોઈ ડીલે નહીં થાય. તો તમે સમજી શકો કે કોઈ વ્યક્તિ અગર 2 મહિના કે 3 મહિનાનો નોટિસ સર્વ કરીને આવતો હોય, એની જગ્યાએ એનો એ જ વ્યક્તિ એ બંને કામ કરી શકતો હોય તો કામમાં તો કોઈ ફરક નથી પડવાનો, એમને ડીલે નથી થવાનો. સમજી ગયા? ત્રીજો સૌથી મોટો ફાયદો HRને છે. જોઈનિંગના ડે ઉપર જે જયા બચ્ચનની જેમ આરતીની થાળી લઈને ઊભા રહે છે ને કે ભાઈ મારા કેન્ડિડેટ આ જોઈનિંગ કરશે કે નહીં કરે, એ રીલ્સ નહીં બનાવવી પડે HR. આ તો થઈ કંપનીના રિલેટેડમાં. હવે આમાં તો આપણે એ પણ જોઈ લઈએ કે હવે આમાં HRનો મેજર રોલ છે. HRનો મેજર રોલ એ છે કે એ લોકોને એક સ્ટ્રેટેજી બનાવવી પડશે અપસ્કિલિંગ માટે કે કયા એમ્પ્લોયને કઈ જગ્યાએ કેવી રીતે અપસ્કિલ કરી શકાય, કેવી રીતે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની છે, કયા કયા આસ્પેક્ટ એરિયામાં પ્રોવાઈડ કરવાની છે ટ્રેનિંગ. તો એ લોકોને ચેક કરવું પડશે. ઇન્ટરનલ મોબિલિટી એ લોકોએ ચેક કરવી પડશે કે કયા વ્યક્તિને કયા પ્રોજેક્ટમાં કઈ ટીમમાં મૂવ કરી શકાય, એ પણ એ લોકોએ કોઓર્ડિનેશન કરવું પડશે. અપસ્કિલિંગ ઇનિશિયેટિવ SRE લેવું પડશે ઓફકોર્સ, અને એમ્પ્લોયનું એન્ગેજમેન્ટ પણ વધી જશે. આ બધી જે વસ્તુ છે એ HR રિલેટેડની વાત છે. હવે તમે એવું વિચારજો કે તમારી કંપનીમાં પણ આવું પણ કશું થયું છે? તમે મને કહી શકો છો કોમેન્ટ્સમાં કે તમને એવું લાગ્યું છે કે તમે ક્યારેય નવી રિસ્પોન્સિબિલિટી ઉપર વર્ક કરી રહ્યા છો પણ પ્રમોશન નથી. પ્રમોશન જનરલી ક્યારે બનતું હોય? આપણે એન્યુઅલમાં રિવ્યૂ થતા હોય ત્યારે પ્રમોશન. રિસ્પોન્સિબિલિટી વધી છે તો હા,
તો તમે એક નવી ક્વિક ફાયરિંગમાં આવી ગયો છો. ઓકે, આપણે હવે મળીએ આપણા બીજા વિડીયોમાં નેક્સ્ટ વીક. બીજા વિડીયોમાં મળતા પહેલાં તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, ઇન્ફોર્મેટિવ હતો કે ન હતો, કે આપણી આ સરળ ભાષામાં વાત કરવાની આ નવી આધુનિક પદ્ધતિ તમને કેવી લાગી એ પણ તમે મને કહેજો કોમેન્ટમાં. અને ખૂબ જ સારો રિસ્પોન્સ આપજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી વિચારી લેજો તમે ક્વિક ફાયરિંગમાં તો નથી આવી ગયા ને?